માંડવી નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને છેલ્લા ઘણા સમયથી સમયસર પગાર ન મળવાના કારણે આજે કર્મચારીઓએ નગરપાલિકા કચેરી સામે ધરણા યોજીને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો। શહેરની સ્વચ્છતા જાળવતા આ કર્મચારીઓના પડતર પ્રશ્નો અને પગાર વિલંબને કારણે તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સફાઈ કર્મચારીઓની આ ન્યાયની લડતમાં આમ આદમી પાર્ટીના માંડવી શહેર પ્રમુખ શ્રી જગદીશભાઈ થારુ અને તેમની ટીમ સ્વયં ધરનામાં જોડાઈને કર્મચારીઓની માંગણીઓને મજબૂત બનાવી હતી। આ અંગે વાત કરતા આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ શ્રી જગદીશભાઈ થારુએ નગરપાલિકા પ્રશાસન પર આકરા પ્રહાર કર્યા હતા। ધરણા દરમિયાન સફાઈ કર્મચારીઓ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ નગરપાલિકા પ્રશાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। આ ઉપરાંત તેમણે ક્રાંતિકારી અને દેશભક્તિ ગીત વગાડીને પોતાનો જુસ્સો વ્યક્ત કર્યો હતો। સમગ્ર મામલે કર્મચારીઓએ તાત્કાલિક પગલાં લઈને તેમનો બાકી પગાર ચૂકવી દેવાની અને ભવિષ્યમાં નિયમિત પગાર કરવાની માંગણી કરી છે। મારું નામ જગદીશભાઈ થારુ, આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ છું। સાહેબ, આજે 19 તારીખ છે। 19 તારીખ છે ના નગરપાલિકામાં જે કોન્ટ્રાક્ટ પરના જે કર્મચારી છે એ લોકોનું આજે ઓછામાં ઓછા 1.5 મહિનો ઉપર ચડી ગયો, પોણા 2 મહિના થઈ ગયા, છતાં એ લોકોનું પગાર થયો નથી। તમે વિચાર કરો, પાછો હમણાં જે સ્કૂલ ચાલુ થઈ છે એમની ફી અને છોકરાઓ માટે ફી ભરવા માટે પૈસા નથી। આપણે કહીએ ને ફી તો ભરવી ને, સાહેબ એમ કહે છે કે ભાઈ ફી ભરો નકર તમે છોકરાઓને અમે કાઢી મૂકશું। બીજા એક એવા પણ બેન છે જ્યાં પોતાના ઘરનું જે આપણે કહીએ ઋણ ચૂકવો ને કે માલિક કહે ભાઈ નકર તમે નીકળી જાઓ તમારા ઘરમાંથી। વિચાર કરો, ઓછામાં ઓછા 180 થી 90 જણા છે, પણ હમણાં છે ને એ ઉપર એક મશીન લગાવ્યો છે એ લોકોએ। હું આવું તો મારો ચહેરો બીજું માણસ પાછળ આવે એનો ચહેરો ના, એ પણ એ લોકોની બહુ એક મિસ્ટેક છે। એ પણ મને કહું છું કે ભાઈ નવું મશીન નાખે, જૂનું કબાડ ક્યાંથી લઈ આવ્યા છે, એ પણ લોકોનું બહુ ત્રાસ છે એનું નગરપાલિકાનું। આ પ્રમુખ સાહેબ તો સીધો જ કહે છે ભાઈ તમારાથી થાય એ કરી લો। વિચાર કરો, હવે શું કરવું, અમે ક્યાં જઈએ? અમે ધરણા પર એ લોકો ધનરાજભાઈ છે કોન્ટ્રાક્ટ પર, જે કોન્ટ્રાક્ટર છે કે ભાઈ હું પગાર કરી દઈશ, પણ હું ભાઈને કહું છું ભાઈ તમે છે ને 10-8 તારીખના એ લોકોને પગાર કરી દો છે, મહિનાની છેલ્લી તારીખે। કારણ કે કોઈ મોટા માણસો નથી, ગરીબ માણસો છે, કઈ લાખોપતિ કરોડપતિ નથી। એને થાય ને પોતાનું રાશન વકરી છે, છોકરાની ફીસ ભરવાનું થાય, બીજો કઈ વિચાર લોકોને કામ આવે ને પૈસા। બીજું એ કહું તો નગરપાલિકામાં છે ને અમુક વ્યાજ માફિયાઓ બહુ સક્રિય છે સાહેબ। એ વ્યાજ લઈને એ લોકોને ઘરા લાવે છે ને પછી પગાર થાય એ પગાર વ્યાજમાં હાલ્યો જાય એ લોકોનું। એ બહુ ત્રાસ છે એ લોકોનું। આ સાહેબ બધા એના જ છે માણસો, શું ક્યાં અમે જઈએ ક્યાં? એ તો ઠીક છે, આ બાબા સાહેબ આંબેડકરે અમે સંવિધાન રહેવાનો હક દીધો છે, આ ભારત દેશમાં અમે રહેવા પણ નથી, એ લોકો એવા છે।